નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વહેલી સવારે ભૂકંપનો આંચકો દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે। જ્યારે સમગ્ર જિલ્લાના ગાઢ નિંદ્રામાં હતો ત્યારે સવારે 4 કલાક અને 56 મિનિટે ધરાત ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। રેક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધવામાં આવી છે। ભૂકંપ વિજ્ઞાપન કેન્દ્રના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી આશરે 45 કિલોમીટર દૂર ઉત્તર અને પશ્ચિમ દિશામાં જંબુસર નજીક નોંધાયું છે। રાહતની વાત તો એ છે કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે હજુ સુધી જિલ્લાના કોઈ પણ ભાગોમાં જાનહાનિ કે મિલકતને નુકસાન થવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી। વહેલી સવારનો સમય હોવાથી ઘણા લોકોને આંચકાનો અનુભવ થયો ન હતો, પરંતુ જે લોકો જાગતા હતા તેઓએ હળવી ધ્રુજારી અનુભવી હોવાનું જણાવાયું છે। તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।